હરિઓમ. ગુડ આફ્ટરનૂન. જો ભાઈ આ હેડિંગ છે. શું કહેવાય? હેડિંગ. ઉપર નામ લખેલું. આ નીચે જે છે એને ફૂટર કહેવાય. શું કહેવાય ભાઈ? ફૂટર. એમાં જુઓ, એમાં પણ સરસ મજાની આપણને પ્રવૃત્તિ આપેલી છે. જો અહીંયા ડિઝાઇન છે, પછી ગોળ રાઉન્ડ કરેલું છે. આને શું કહેવાય? મ. તો એવું જ તારે શોધવાનું છે. એવું બીજું ક્યાં છે? તો જુઓ, એની ઉપર આપણને ગોળ કરી દીધું છે. એવું બીજું ક્યાં છે? શોધો. વેરી ગુડ. એના ઉપર રાઉન્ડ કરો. સરસ. આ ફૂટરની પ્રવૃત્તિ કહેવાય. ચલો આમાં જુઓ, ઊંધો ત્રિકોણ, પછી ન, પાછો સીધો ત્રિકોણ. એવું ક્યાં ક્યાં છે? ન્યા તારે ગોળ કરવાનું શોધીને. ચોરસ કરવાનું, લંબચોરસ. જુઓ, વેરી ગુડ. સરસ. જો અહીંયા શું કરવાનું હતું? શોધો અને ગોળ કરવાનું હતું. અહીં આપણે શું કરવાનું ભાઈ? લંબચોરસ. એવું બીજું ક્યાં છે? શોધો. વેરી ગુડ. કરો. સરસ. કયો મૂળાક્ષર છે? ન. ચલો બીજું શોધો. શોધો જલ્દી. વેરી ગુડ. તમારે બધા એ રીતે કરવાનું છે. ચલો હવે આપણે બીજા પેજ ઉપર જોઈએ. ચલો એવું ક્યાં છે? વેરી ગુડ. મસ્ત લંબચોરસ કરવાનું વ્યવસ્થિત. ચલો એવું બીજું ક્યાં છે? સરસ. ચલો બીજું ક્યાં છે એવું? ચલો હવે અહીંયા જુઓ, કયો મૂળાક્ષર છે? ગ. તો એવું ક્યાં છે? વેરી ગુડ. પહેલા ચોરસ, પછી ચોરસ, વચમાં ગ. વેરી ગુડ. ચલો. સરસ. ચલો અહીંયા કયો મૂળાક્ષર છે? જ. પણ એની ફરતે શું કરવાનું છે ભાઈ? એની ફરતે શું કરવાનું કીધું છે? હા. ચલો શોધો અને રાઉન્ડ કરી દો. વેરી ગુડ. સરસ. સરસ. ચલો અહીંયા કરો ફટાફટ. લો. વેરી ગુડ. તમારે બધા એ રીતે કરી દેવાનું છો બેટા, બધાએ. ચલો ચલો પેજ ફેરો. ચલો કયો મૂળાક્ષર છે ભાઈ? ગ. ગ લખ્યો. વેરી ગુડ. ચલો પછી કયો મૂળાક્ષર છે ભાઈ? મ. ચલો મસ્ત અક્ષરે લખવાનું. એકદમ સુપર અક્ષર થવા જોઈએ. વેરી ગુડ. સરસ. ચલો મ લખાઈ ગયો બધાને? હા. ચલો મસ્ત અક્ષરે લખવાનું. એકદમ મોતીના દાણા જેવા અક્ષર થવા જોઈએ ભાઈ. હા. મસ્ત બે લીટીને અડાડી બતાવો. વેરી ગુડ. હા, બધાના અક્ષર મસ્ત થવા જોઈએ. ચલો ભાઈ, અહીંયા કયો મૂળાક્ષર છે? ન. અહીંયા શું લખવાનું છે આપણે? જ. વેરી ગુડ. ચલો એટલે સુધી લખી નાખો. જ ઉપર બીજા કયા શબ્દો આવે? જગ. વેરી ગુડ. પછી બીજા? જમના. વેરી ગુડ. પછી જામનગર. ચલો પછી જન. ચલો પછી જનક. બોલ. જાગ. બોલો બોલો. જામ. જગ. જમ. વેરી ગુડ. બોલો બોલો.
પછી આ ઉપર નથી લખેલા મજા જાન જાન લખો લખો બેટા જો નગ એમાં જો આવે છે વેરી ગુડ. ચલો આ રીતે આપણે જુઓ ફૂટરની બધી પ્રવૃત્તિ આપણે એ રીતે લખવાની છે.